ભાવનગરમાં પૂર્વ મેયરને થયો પક્ષનો કડવો અનુભવ। રજૂઆત માટે ભાજપ કાર્યાલય પર પહોંચેલા પૂર્વ મેયરને અટકાવવામાં આવ્યા। કાર્યાલયમાં અંદર જતા અટકાવાતા ભરત બારડ લાલ ઘૂમ થયા। કાર્યાલય પર શહેર ભાજપ મહામંત્રી અને પૂર્વ મેયર વચ્ચે ચકમક જરી। શહેર ભાજપ મહામંત્રી મુકેશ ડાબી સાથે ચકમક જરી। પૂર્વ મેયર ભરત બારડે શાબ્દિક રોષ વ્યક્ત કર્યો। પૂર્વ મેયર ભરત બારડ ખુલીને રોષ વ્યક્ત કરતા જોવા મળ્યા। તો ભાવનગરમાં પૂર્વ મેયરને પક્ષનો કડવો અનુભવ થયો। રજૂઆત માટે જ્યારે ભાજપ કાર્યાલય પહોંચ્યા ત્યારે કડવો અનુભવ। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પાર્થ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। પાર્થ, પૂર્વ મેયર કેમ રોષે ભરાયા અને કઈ રીતે તેમણે રોષ વ્યક્ત કર્યો? જો છેલ્લા 4-5 દિવસથી ભાવનગર શહેરમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટને લઈને જે પ્રકારે મેયર છે તેમના દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે અને જે આંતરિક વિવાદ છે તે હવે ચરમસીમા ઉપર પહોંચી ગયો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તાજેતરમાં જ જે પૂર્વ મેયર ભરતભાઈ બારડ છે તેમના દ્વારા જે પ્રકારે નારાજગી વ્યક્ત કરાઈ છે કે જે બ્લડ રિલેશનમાં આવતા હોય તે અને શહેર સંગઠન સાથે જોડાયેલા વ્યક્તિને જો ટિકિટ આપવામાં આવતી હોય તો મને શા માટે નહીં, બસ આ જ વાતને લઈને તેઓ શહેર ભાજપ પ્રમુખના પાસે પહોંચ્યા હતા અને જ્યારે કાર્યાલય પર તેઓ પહોંચ્યા હતા તે સમયે તેમને રોકવામાં આવ્યા હતા તે પ્રકારનો આક્ષેપ છે। જો કે તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે અને મેયર દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી અને તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આ જે પાર્ટી છે તે કોઈના પિતાજીની નથી પણ અમે ઊભી કરેલી છે, એટલે કે કાર્યકરોએ ઊભી કરેલી છે અને આ જ વાતને લઈને તેઓ શહેર ભાજપ કાર્યાલયથી તેઓની બાઇક લઈ અને નીકળી ગયા હતા તે પ્રકારના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। છેલ્લા 4-5 દિવસથી આ પ્રકારનો વિવાદ છે તે વધી રહ્યો છે અને મેયર દ્વારા પણ સતત આક્ષેપો છે તે પણ કરવામાં આવી રહ્યા છે, પરંતુ આખરે આ જે વિવાદ છે તે હવે વધુ વકરી રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો ફરી એક વખત જોવા મળી રહ્યા છે। જી આભાર પાર્થ તમામ જાણકારી આપવા માટે। ભાજપ શહેર પ્રમુખ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે આ વિશે વાતચીત કરવા માટે। તો જે આ આખી એક ઘટના બની છે, પૂર્વ મેયર જે રીતે રોષ વ્યક્ત કરતા જોવા મળ્યા, કેમ તેમને રોષ વ્યક્ત કરવો પડ્યો? હેલો, હાજી, આ પૂર્વ મેયર જે રીતે કાર્યાલય પર પહોંચ્યા હતા અને તેમને રોષ વ્યક્ત કર્યો હતો, કેમ રોષ વ્યક્ત કરવો પડ્યો? રોષ કોઈ વ્યક્ત ન હોય, કાર્યકર્તા પાર્ટી કાર્યાલય ઉપર આવતા ત્યારે બધાની આગળ પાર્ટી કાર્યાલય તમામ માટે ખુલ્લું, પણ પાર્ટી કાર્યાલયની અંદર કાર્યાલય નથી હોતું, એટલે એ માટે થઈને એમને વિનંતી કરી હતી કે આપણે અહીંયા પ્રેસ ન થાય એ વાત હતું ને, પછી એમ થયું કે હું અહીંયા કેમ ન કરી શકું, પણ પાર્ટી કાર્યાલયનો પણ એક નિયમ હોય છે કે પ્રેસ ગમે તે રીતના અહીંયા આગળ ન થતી હોય, બીજી બાઇટ આપવાની હોય તો એના શહેર પ્રમુખે દેવાની હોય છે, પછી પૂર્વ મેયરશ્રી હોય માનનીય સન્માનનીય છે, પણ બાઇટ આપવાની હોય તો પેલા પ્રમુખશ્રીની અહીંયા આગળ સાથે હોય તો એ રીતના હોય છે કાર્યાલય ઉપર હોય તો। કુમારભાઈ, શું પછી તેમને પોતાની રજૂઆત માટે મોકો આપવામાં આવ્યો હતો? પછી મને હજી સુધી મળ્યા જ નથી। એમનો વાત એમ છે કે અમારે જે પણ સંકલન સમિતિ હોય કે પાર્લામેન્ટરીની અંદર અમે લઈ નથી ગયા, પણ અત્યારે પૂર્વ છે એડમિનિસ્ટ્રેશન હોય એટલે પાર્ટીની સૂચના મુજબ હોય, તત્કાલીન મેયર અત્યારે ત્યાં આગળ અપેક્ષિત ન હોય, થોડું આક્રોશ હતો। બીજી એમને એમ છે કે મને ટિકિટ આપે પણ પાર્ટીનો જે ક્રાઇટેરિયા છે અમે પાર્લામેન્ટરી બોર્ડમાં એમની રજૂઆત કરી છે, પાર્લામેન્ટરી બોર્ડ અમારી રજૂઆત ત્યાં મૂકેલી છે, હવે પાર્લામેન્ટરી બોર્ડે નક્કી કરવાનું છે કે એમના ઉંમરને બાદમાંથી એમને ટિકિટ આપવી ન આપવી એ પાર્લામેન્ટરી બોર્ડ અને પ્રદેશ અધ્યક્ષની ટીમ નક્કી કરતી હોય છે। જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે। તો જે રીતે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે પૂર્વ મેયર રોષે ભરાયેલા હતા। શહેર ભાજપ મહામંત્રી
મુકેશ ડાભી સાથે તેમની ચકમક જરી હતી.